હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મિત્રો, આજે ફરીવાર આપણે એક નવી સ્કોલરશિપ વિશે વાત કરવાના છીએ. સ્કોલરશિપ વિશે આપણે આગળ વાત કરીએ તે પહેલાં આ સ્કોલરશિપ, જેમ આપણે આગલા વિડીયોમાં જાણ્યું હતું, સ્ટડી ફોર બડી નામનું એક પ્લેટફોર્મ હતું. તેની ઉપર તમારે બધી સ્કોલરશિપ લિસ્ટેડ હોય ને તમે તેમાંથી એપ્લાય કરી શકો છો. એવી જ રીતે આ પોર્ટલનું નામ છે સ્કોલરશિપનું નામ છે વાઘ બકરી સ્કોલરશિપ ફાઉન્ડેશન. જે વાઘ બકરી કંપની છે તે દ્વારા તમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ સ્કોલરશિપ વિદ્યાસારથી નામનું પોર્ટલ અવેલેબલ છે, તેની ઉપર આ સ્કોલરશિપ લિસ્ટેડ છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ તમે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાસારથીમાં જો તમારું એકાઉન્ટ ના હોય તો તમે એકાઉન્ટ બનાવી લેજો. એકાઉન્ટ બનાવવામાં કોઈ મોટી પ્રોસેસ નથી. સેમ ટુ સેમ સ્ટડી ફોર બડી નામના પોર્ટલની જેમ જ આમાં એકાઉન્ટ બનાવવાનું હોય છે. તમારા મેઇન ડોક્યુમેન્ટ, માર્કશીટ, બોનાફાઇડ, 10th માર્કશીટ, 12th માર્કશીટ, તે બધું આમાં અપલોડ કરવાનું રહેશે. અથવા બેઝિક ડિટેલ્સ, આધાર કાર્ડ, તે બધું અપલોડ કરશો તો તમે આમાં એકાઉન્ટ ઓપન થઈ જશે. ત્યારબાદ લોગિન કરી અને તમારી સામે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે. ત્યારબાદ તમારે સર્ચ એન્ડ એપ્લાય સ્કીમ એમાં જવાનું રહેશે. ત્યારબાદ જે તમારી સ્ટ્રીમ હશે, જે તમે રજિસ્ટર દરમિયાન એડ કરેલી છે, તે સ્ટ્રીમમાં તમે જેટલી સ્કોલરશિપ લાગુ પડતી હશે તેટલી અહીંયા તમને શો થઈ જશે. હાલ આ વાઘ બકરી નામની સ્કોલરશિપ છે. મિત્રો, આમાં ફક્ત બી ને બીટેક માટે નહીં, આ સ્કોલરશિપ બીઈ, બીટેક, ડિપ્લોમા, D2D, MBBS, BHMS, BAMS, BDS અને BSc મોસ્ટ ઓફ બધી જ સ્ટ્રીમ માટે આ સ્કોલરશિપ એલિજિબલ છે. ગમે તે સ્ટુડન્ટ હોય તેના માટે સ્કોલરશિપ એલિજિબલ છે. હવે મિત્રો, આપણે સ્કોલરશિપ વિશે આગળ વાત કરીએ. ત્યારબાદ તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કંઈક આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. શિષ્યવૃત્તિનું નામ વાઘ બકરી, જેમ આપણે વાઘ બકરી સ્કોલરશિપ શિષ્યવૃત્તિ, જેમ આપણે આગળ વાત કરી તેમ. હવે વાઘ બકરી TN બ્રાન્ડ તરીકે હંમેશા રિશ્તે બનાએ સંસ્કૃતિ અને સમાજ પાછું આપવામાં માને છે. હવે મિત્રો, આમાં તમને કંપની વિશે જાણવા મળશે. હવે આપણે માપદંડની વાત કરીએ, ડાયરેક્ટ મુદ્દાની વાત કરીએ. લાયકાતનો માપદંડ ધોરણ 12માં ઓછામાં ઓછા તમારે 55% હોવા જોઈએ અને ડિપ્લોમા પણ. મિત્રો, અહીંયા સાફ તમે દર્શાવવામાં આવ્યું છે, ધોરણ 12 કર્યું હોય તો તમારે મિનિમમ 55% હોવા જરૂરી છે. અને મિત્રો, આમાં લખ્યું છે D2D વાળા પણ આમાં એપ્લાય કરી શકે છે. તમારે D2D હોય, ડિપ્લોમા પછી ડિગ્રી કરતા હોય, એ પણ આમાં એપ્લાય કરી શકે છે. તો તમારે ડિપ્લોમામાં જે CGPA હોય છે તેના તમે 55% હોવા જરૂરી છે. કોર્સમાં ઓછામાં ઓછા 55% હોવા જરૂરી છે. અભ્યાસક્રમનું સ્તર અંડર ગ્રેજ્યુએટ. જ્યારે તમે અંડર ગ્રેજ્યુએટ એટલે કે બીટેકમાં હો ત્યારે તમે આમાં એપ્લાય કરી શકો છો. કોર્સનું નામ BTech. જેવી રીતે તમે અલગ અલગ સ્ટ્રીમમાં તમે એપ્લાય કરશો તે આમાં દર્શાવવામાં આવશે. જાતિ, બધી જ જાતિ. મિત્રો, આમાં કોઈ એવી સ્પેસિફિક જાતિ માટે આ સ્કોલરશિપ નથી. ઓપન, EWS, જનરલ, SC, ST બધા જ આમાં એપ્લાય કરી શકે છે. તે માટે આ એનો એડવાન્ટેજ છે. અને પાત્ર રાજ્ય ગુજરાત. સ્પેશિયલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ છે. તેથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને અચૂક ભરી જ દેજો. આ યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેની કૌટુંબિક આવક 5 લાખથી ઓછી હોય. હા મિત્રો, જો તમારી આવક 5 લાખથી ઓછી હોય તો તમે આ સ્કોલરશિપ માટે એલિજિબલ છો. હવે મિત્રો, 2026-27 માટે સ્કોલરશિપ બહાર પાડવામાં આવી છે. 22/7/2026ના રોજ આ સ્કોલરશિપ ઓપન થયેલી છે અને 21/9/2026 આની લાસ્ટ ડેટ છે. મિત્રો, શિષ્યવૃત્તિમાં મળતી રકમો, જેમ આપણે આગળ વાત કરી, 40,000 સુધીની તમને સ્કોલરશિપ મળશે. તેનાથી તમે તમારી સ્ટડીની કોઈ પણ વસ્તુ, લેપટોપ કે જરૂરી વસ્તુઓ તમે લઈ શકો છો. કોણે આ અરજી કરવી જોઈએ? આ શિષ્યવૃત્તિ સંપૂર્ણ સમયના BE BTech કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. આ આપણે હાલ BE અને BTechના તેમાં આપણે કર્યું છે ક્લિક, તે માટે આમાં BE BTech છે. તમે જે સ્ટ્રીમમાં હશો અને તમે ક્લિક કરશો તે તમને આમાં બતાડવામાં આવશે. ત્યારબાદ આ અમુક પ્રશ્નો છે તે તમે એપ્લાય કરતી વખતે જરૂરથી વાંચજો, જેથી તમારા કોઈ પણ ડાઉટ હોય તે સોલ્વ થઈ જાય. અને હા મિત્રો, બેંક ખાતું હોવું ખૂબ જરૂરી છે તમારું. આની તમે ખાસ નોંધ લેજો. હવે જરૂરી ડોક્યુમેન્ટો વિશે વાત કરીએ.
આધાર કાર્ડ, પછી એડ્રેસનો પુરાવો એટલે લાઇટ બિલ, રાશન કાર્ડ, તે 10th અને 12thની માર્કશીટ, અને જો ડિપ્લોમા હોય તો તે માર્કશીટ. બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે અગાઉ શૈક્ષણિકની માર્કશીટ વગેરે. જેમ આપણે વાત કરીએ ડિપ્લોમા હોવું તો તમે ડિપ્લોમા પાસ કર્યું હોય ત્યારની માર્કશીટ. આવકનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીના બેંકની પાસબુક, પ્રવેશપત્ર એટલે કે જ્યારે તમે એડમિશન લેટર હોય છે તમારું એડમિશન લ્યો છો ત્યારનું તે. ચાલુ વર્ષની ફીની રસીદ અપલોડ કરવી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. અને સંસ્થા તરફથી મળતું બોનાફાઇડ, તમારા ઇન્સ્ટિટ્યૂટ હોય છે ત્યાંથી તમને બોનાફાઇડ પ્રોવાઈડ કરવામાં આવે છે, તેમાં અપલોડ કરવાનું રહેશે. અને બધા ડોક્યુમેન્ટ જેપીજી અથવા પીએનજીના ફોર્મેટમાં હોવા જરૂરી છે. અને મિત્રો, આ સ્કોલરશિપ તમારે જ્યારે એપ્લાય કરો છો ત્યારબાદ જો તમે શોર્ટલિસ્ટેડ થાવ છો તો આ સ્કોલરશિપમાં તમે જ્યારે શોર્ટલિસ્ટેડ થાવ છો ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ત્યારબાદ તમે જો તેમાં એને એવું લાગશે કે તમે આ સ્કોલરશિપ માટે એલિજિબલ છો તો તમને આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે. મિત્રો, આ સ્કોલરશિપ પ્રાઇવેટ છે, કોઈ ગવર્મેન્ટ નથી, જેથી કરી અને બધાને પ્રોવાઈડ આ સ્કોલરશિપ થતી નથી. જો તમે તેના માપદંડ પ્રમાણે હશો, માપદંડમાં આવતા હશો તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. બીજી કોઈ તમને પ્રશ્ન હોય તો તમે આ હેલ્પ ડેસ્ક નંબર છે, આની ઉપર તમે વધુ માહિતી લઈ શકો છો. પોર્ટલની મેલ આઈડી છે. કોઈ પણ ઇસ્યુ હોય તો તમે આની ઉપર ફરિયાદ કરી શકો છો, અથવા ટૂંકમાં તમારો ઇસ્યુ આમાં સોલ્વ થઈ જશે. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.